સમાચાર બનાસકાંઠામાંથી મળી રહ્યા છે કે જ્યાં પાલનપુર માર્કેટયાર્ડમાં ભીષણ આગ લાગી છે। માર્કેટયાર્ડની 10 જેટલી દુકાનો આગની લપેટમાં આવી હોવાની વિગત છે। 3 દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ છે। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન હાલ તો સામે આવ્યું છે, પરંતુ ભીષણ આગ લાગી છે જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આ ભીષણ આગે 10 જેટલી દુકાનોને ઝપેટમાં લઈ લીધી હોવાની પણ વિગત છે। 3 દુકાનો આગમાં બળીને ખાખ થઈ છે। મોટું નુકસાન થયું છે। પાલનપુર પાલિકાના ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે, પરંતુ જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે અને આગ એટલી ભીષણ હતી કે માર્કેટયાર્ડની આસપાસ આવેલી 10 જેટલી દુકાનો આગની લપેટમાં આવી ગઈ છે, જેમાં 3 દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ છે। માર્કેટયાર્ડમાં ભીષણ આગ લાગી છે ને આગમાં 10 જેટલી દુકાનો હોમાઈ છે। આજે જે પ્રકારે આ દ્રશ્યો બતાવી રહ્યો છું તો પાલનપુર માર્કેટયાર્ડના છે। જો કે આ જે આગ છે એ ભીષણ છે અને જે પ્રકારે અહીંયા જે આગ લાગી છે ને જેને કારણે માર્કેટયાર્ડની 10 જેટલી જે દુકાનો છે તે આગમાં હોમાઈ ગઈ છે। જે પ્રકારે ખેડૂતોનો લાખો રૂપિયાનો અહીંયા માલ સામાન હતો એ પણ આગમાં જે પ્રકારે બળીને ખાખ થયો છે। હજુ પણ આગ ચાલુ છે ત્યારે પાલનપુર પાલિકાના અને ડીસાના જે ફાયર ફાઇટરો છે તે આગ ઓલવવાની મથામણ કરી રહ્યા છે। જે પ્રકારે અહીંયા આગના દ્રશ્યો છે અને આ આગ લાગવાનું કારણ જે છે એ પણ આપણે જાણીશું। સાહેબ, જે પ્રકારે આગ લાગી છે શું કારણ છે? સવારે મેસેજ આવ્યો હતો કે ગંજમાં આગ લાગી, તાત્કાલિક અમે અહીંયા આવી અને ફાયર પાર્ટી 10-12 લાયા। કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબનો સંપર્ક કરી અને હાલ આગ ઓલવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ માલુમ નથી પડ્યું હજી પણ અતુલભાઈ કે શાને કરીને આગ લાગી। કદાચ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું અનુમાન અત્યારે જોઈ શકે છે, પાછળથી આપણે જોઈશું। જે પ્રકારે આગ દેખાઈ રહી છે ત્યારે પાલનપુર પાલિકાના અને આજુબાજુના 5 ફાયર ફાઇટરો પણ કામે લાગ્યા છે, પરંતુ મહત્વની બાબત એ છે કે ખેડૂતોનો લાખો રૂપિયાનો જે માલ સામાન છે તે આ આગમાં હોમાઈ ગયો છે। અત્યારે તો પ્રયત્ન ચાલી રહ્યા છે કે આગ કેવી રીતે કાબુમાં આવે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।